આજે આપણે એવો નાસ્તો બનાવવાનો છીએ જે નાના મોટા બધાને ભાવે અને થોડાક જ તેલમાં બની જાય છે અને હેલ્ધી છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો આપણે આ નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એ માટે મેં 1 કપ બેસન લીધો છે, એમાં થોડું એવું મીઠું એડ કર્યું છે અને હવે થોડું પાણી એડ કરીને આપણે આ રીતનું બેટર બનાવવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું જ બેટર હોવું જોઈએ. તો હવે આપણે થોડું એવું આદું અને એક આપણે લીલું મરચું લઈશું અને એને આવી રીતે ક્રશ કરી લેવાનું છે. હવે થોડું એવું આપણે તેલ લેવાનું છે, 1 ચમચી જેટલું જ છે તેલ. એમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડા એડ કરવાનો છે અને આદુ મરચાં જે ક્રશ કર્યા હતા એ એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે હળદર પાવડર એડ કરીશું અને બાફેલા આપણે બટેકા એડ કરવાના છે અને મિક્સ કરી લઈશું. મીઠું એડ કરી અને મીઠુંનું પ્રમાણ તમારે થોડુંક ધ્યાનથી ઓછું જ રાખવાનું છે, કારણ કે આપણે આગળ જતાં પણ બેટરમાં પણ મીઠું એડ કર્યું છે એટલે. હવે આ બધું મિક્સ કરી લઈશું, મસાલો બનાવી લઈશું. હવે આપણે બેટર આપણે રાખ્યું હતું એ જોઈ લઈશું. 5 થી 10 મિનિટ આપણે રેસ્ટ થવા દીધું હતું તો થોડુંક એવું ઘટ થઈ ગયું છે. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું, થોડું પાણી એડ કરી અને આ રીતનું પતલું બેટર હોવું જોઈએ. હવે આપણે ગરમ તવા ઉપર આ બેટરને પાથરી લઈશું. આપણે ઢોસા પાથરીએ એ રીતે જ આપણે આ પાથરવાનું છે. હવે એક આપણે બટર લગાવી દઈશું અને હવે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ આપણે થોડું એવું બટર લગાવી દઈશું. હવે વચ્ચેથી આપણે આ રીતે કટ કરવાનું છે. હવે આપણે બટેકાનો જે મસાલો હતો એ એડ કરીશું. ટોમેટો કેચઅપ લગાવીશું વચ્ચે. લસણની ચટણી લગાવીશું અને આપણે ચીઝ એડ કરી દઈશું. ચીઝની ક્વોન્ટિટી તમને જેવી ભાવતી હોય એ પ્રમાણે એડ કરવું. હવે આ રીતે આપણે રોલ વાળીશું, પોકેટ બનાવીશું. આ રીતે જ આપણે ઢોસાનું બેટર હોય એમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ. તો એ માટે મેં ઢોસાનું બેટર આવી રીતે પાથર્યું છે. આપણે પતલું જ રાખ્યું છે અને ઉપર આપણે ઘી લગાવી દઈશું, બટર લગાવીશું અને વચ્ચેથી કટ કરી જે પહેલાં પ્રોસેસ કરી હતી, મસાલો, આલુનો મસાલો, ટોમેટો કેચઅપ, ગાર્લિક ચટણી, તમે ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ, અને ચીઝ. આ રીતે પોકેટ બનાવી લઈશું. તો તૈયાર છે આપણો આ હેલ્ધી નાસ્તો, જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને કંઈક આપણને નાસ્તો ગરમ ગરમ ખાવાની ઈચ્છા થતી હોય તો આ ફટાફટ બની પણ જાય છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ્સ કરજો અને જો તમને ગમી હોય તો મારી ચેનલને ફોલો કરજો. બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. તો એક વખત આ જરૂર બનાવજો. આવજો.